ગઈકાલ સાંજના વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલવે કોલોનીમાં એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવે અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી, જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ અને જે ભોગ બનનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવેલ છે. તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. આરોપી બાળકીનો કોણ થાય છે અને ક્યાંથી બાળકીને લઈ આવ્યો? બાળકી એને પિતા તરીકે કહે છે, પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે, એટલે બાળકો એમને પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાઈ આવ્યું છે.